इसी जो हमारा बचपन में फोटो ये मैं देखो। तो जो बस मैडम जी कपड़ा लेवा गया था तो केवा कपड़ा लाया चलो તમને બતાવું। તો કાલે હું સમય જાઉં ને એ બુક કરાવી જાય 16 Pro Max 256 GB। ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ છો। સવાર સવારમાં ઉઠી ગયા છે, ચા પીને આવી ગયા છે અને જીસીની જો ડોક્યુમેન્ટ કંઈક ફાયદા છે, આધાર કાર્ડ, એલસી અને જન્મનો દાખલો, પછી કંકોત્રી, એવું બધું હતું। મેરેજ સર્ટિફિકેટ કઢાવવાનું છે જો પહેલા સમય હું લાવ્યો હતો બુક। શું કરી બુક લઈને એમ કહું? પછી લાયા ને એમને પડી રાખી જો કંઈ વાંચ્યું નહીં। તમે તો લાયા નહીં હોય ને? હા, મારે તો બધી બુકો કશું જો આવ નહીં। આવડે બધી। શું શું લખેલું હોય? ભૂલી નહીં શકું હું તારી રગે રગમાં, ગીત લખેલા। એ તો મોઢું વાંચો ને એટલે ગીત યાદ આવે ને એટલે ગીત લખી દઉં। જીસી जो हमारा बचपन में फोटो ये मैं ऐसा देखो गाइस, मैं जब छोटा था ना तो ऐसा था वो गाइस। मैं कैसे रो रहा हूँ देखो। नहीं जीसी मुझे बोलो है कैसा था है એન કરતા તાના છોકરા ના। તો પછી આપણે આવી ગયા ઢાબા પર વ્લોગ અપલોડ કરવા માટે। જો 8 વાગ્યા છે ને આપણે વ્લોગ ડેલી અપલોડ થઈ જ જાય 8 વાગે યુટ્યુબમાં। તમે ના જોયો હોય તો જોઈ આવજો। ડેલી 8 વાગે વ્લોગ આવે જ છે આપણો। એક દિવસ શોર્ટ આવે અને એક દિવસ લોંગ આવે, એવું હોય છે। મતલબ વ્લોગ તો ડેલી જ નાખીએ પણ એક દિવસ શોર્ટ નાખીએ અને એક દિવસ ફૂલ વ્લોગ નાખીએ। તો પછી જો વ્લોગ અપલોડ કરીને આવી ગયા છીએ। આથી પણ બોલ લે તમ તારી હોય તો બંધ હોય છે। બોલો બોલો ખબર પડે, બોલો। આમાં શું ખબર પડે? હાલ જો કઈ જીસી કેટલું બોલ્યું પણ કેમેરા મેં ચાલુ કર્યો ને તે બંધ થઈ ગઈ। હવે બોલે ખબર પડે હો। લો બોલો। હા લે લે હે હવે બોલ લે હવે બોલ હવે બોલ હવે બોલ। જીસી જો ગઈ શું બોલી તમને ખબર પડી હોય ને તો કોમેન્ટમાં જણાવો। બાય કાઢવું પડે આવડે તને? જો અહીંથી રીત ત્યાં આવી ગયું, જા દે ને બેહીન ઉપર। જવા દેવાનું તો શું। જો ગઈ જીસી બાય છે ને અહીંથી છેક ત્યાં આવી ગયો। તાકાત તો હે જીસી નામ હે જીસી, ખાતી નહીં પણ તાકાત તો હે। તો પછી જો પેલા 1 ને 1:30 વાગે આવે છે ને આપણે ખાઈ લીધું છે અને જીસીની તો પાણી ભરી નાખ્યું નહીં ઉતારેલું ક્યાં છે? ચાની પાણી ભરી નાખ્યું કોઈ કઈ ખબર પાન ના લાગ્યું? લાગ્યું હશે ને કે લાગ્યું ને બહુ પાન લાગ્યું ના। તો પછી જીસીની નહીં આવી ગઈ, આપણે હવે જવાનું નાવા। કપડાં બધું રેડી કરી દીધું। શું કહો વાગે છે અહીંયા તો આ શું થયું? શું એ તો માર્યું ને એટલે આવી હા હા ગયું। દુખાય છે હો, ચેત નહીં આવું દુખાય છે। શું છે? સીલ હે કે શું? ગયા ખીલ દુખાય છે। બધાને મોઢે ખીલતા મારા હાથે ખીલતા જોવો નહીં જીસી? તો પેલા જીસીને જો ગામમાં એને કપડાં લેવા, કપડાં નહીં શું લેવા જો ગામમાં? કપડા લે કપડાં લેવા તો જીસીને કપડાં લેવા જાય તો પહેલાં એમને મૂકતા આવી પછી તો ચલો જીસીને મૂકતા આવીને પછી આપણે આવીને નાશું રહીશ।
તો મેડમજી અમને ફાઇનલી મૂકીને હવે જો બા ઘર તરફ નીકળી ગયા. ગામમાં જ મૂકવા ગયા હતા, તો હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. ગામમાં જો કપડાની દુકાને તો ભાઈ મેડમજીની શોપિંગ કરીને આવશે તો આપણે એમને મૂકીને આવ્યા છીએ. ફોન આવશે તો લેવા જશું ને કે ચાલતા આવતા રહેશે. ચલો ભાઈ. તો ફાઇનલી આપણે નહીને આવી ગયા છીએ અને હવે જો પેલા 4 વાગ્યા છીએ અને આપણે હવે જવાનું દુકાને. આપણે હવે આવશું સીધા 7 વાગે. તો ચલો મળીએ હવે સીધા 7 વાગે ગઈશ. તો જો ગઈશ પછી ફાઇનલી 6:30 વાગી ગયા છે અને આપણે પહોંચી જઈએ ઘરે. ચાલો જયશ્રીનું રિએક્શન લઈએ. जो जैसी कहानी बढ़ी क्या सोचा था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. શું કહો? શું નાખીને આયા હાવ? તમને એમ લાગે કે અમે પહાડ નહીં આવે એમ ને? અમે તો એવું કીધું પર ગલત. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. કમ બેક ગાડી જેવું ના જો કે ચીસી લોટ બાંધે છે શેનો રોટલા બનાવે હે હા ઘઉંનો વળી સનો ભાવનો આવું આવે એમ ને. તને આવડે બનાવતા? કન્ટિન્યુ બંધ તને આવડે બનાવતા? તાર તમને આવડે? ના મને ક્યાં આવડે. બસતા મને ક્યાં આવડે? તને આવડતું હશે નહીં? શેનું શાક બનાવ્યું? ફુલેવર શું કાયમ ફુલેવાનું? કાલે ફુલેવાનું હતું તે પડી તે પડ્યું છું બનાવી કરવાનું. રીંગણનો બિયાનો બનાવી એટલું ફુલેવર બનાવી ગોટા બનાવે ને ગોટા બનાવ ફુલેવર કયા બનાવે? બધી રોટલી બનાવીને પછી છેલ્લે ગોટા બનાવ. કયા બનાવે? બટાકા વાળાનું લા ટીકડી ભજીયા. ના તને આવડે ટીકડી બનાવવાની? બધી આવડે. ના કેવી રીતના બની રહે? ડુંગળી નાખીને વળી શું આપણે ચાહક મિત્રોને કહી દે કેવી રીતના બને. ડુંગળી નાખવાની અંદર ગોટાના લોટમાં પછી તપેમ નાખવાના તવે એમ હા પછી તરીને કાઢલો એટલે ટીકડી ભજીયા રેડી. ના તો પછી અંદર નાખવાના થોડા કાચા હોય ને પછી લઈને પાછા થાળીમાં મૂકીને પછી દબાઈને અને પછી ફરીથી નાખવાના. પપ્પા હા પેલા કરવાના હા પછી તળવાના એટલે મસ્ત થઈ જાય. પછી રેડી થાય એમ ને ટીકડી ભજીયા. જો ભાઈ આવી રીતના ટીકડી ભજીયા બને. તમારે બનાવવા હોય તો બનાવી દેજો ફટાફટ. ફોન ના મારે એક હજુ વિડીયો હજુ આવ દુઃખ બસ થોડી વાર શું કામ આવા શું હે ફોન નું શું કામ? હે મારે શું ફોન કરો કાને આ બેન પણ કઈ વારી એ હવે નોન ના લઈ રહી તો બેન પણ બેન પણ ફોન લાવી દે ને તું નવો. લાઈ દો ને પૈસા લો ના કયો લાવો? આઈફોન આઈફોન લાવો. લાઈ દેવાનું હો અમે નાચ લાઈ દે ના કયો લાવો? આઈફોન તાર માટે 16 Pro Max 256 GB બુક કરાવી આવો. ચાલ બુક કાલેજનું સમય જાઉં ને એ બુક કરાવી જાય 16 Pro Max 256 GB. ચાલે હવે કેટલાય લોકો ગૂગલમાં જઈને કિંમત સર્ચ કરશે કે કેટલાનું હોય. શું જોઈ જશે? કેટલાનું ઘણા ને હે કેટલાનું બોલો ને કહેવાય નહીં. આ બાજુ જો જીસી શું બનાવે? ગોટા ગોટા બનાવે. આવડે તને બનાવતો? નહીં કેવા બનાવે? ગરમ હે? ગરમ જ છે ને આલુ બનાવે જો ગાઈસ જીસી ગોટા બનાવે. ચેક કરીએ કેવો બને. પાડો છો ને બધું ગરમ હે એટલે તો કઈ ખબર પડતી નહીં. થોડા મીડિયમ થાય પછી ખબર પડશે ટેસ્ટ નહીં. જો બનાવે એ નાખ્યો આ એ જો નાખે ગોટો આવી રીતના બને જો ગોટા. સારા મસ્ત બનાવે છે સેવ ગોટા. તું દુકાન ખોલે ના જઈશી ના હો સમી તમે ખોલ ગોટા બનાવવાની હે? ગોટા હા તો જબર ને ગોટા ટીકડી બંને. તે પણ તમે બનાવ્યું ને દુકાનનું નામ શું રાખ્યું ખબર? જીસીએ બનાયા ટીકડી ભજીયા. ટીકડી ચાટ બનાવ્યા મારે બનાવવાનું
દુકાન ખુલ્લે હા જુઓ બહુ વાર છે નહીં કઈ દુકાન ખોલવી પડે કે નહીં જેસી ને કોમેન્ટમાં જણાવો કશો ને બળશો હવે કોમેન્ટ વાળા વાહ મેં કહેતા હતા કે કશો ને તો બળશો બળો ને ગમ ગરમ ગોટો ખાઈ લીધો છે એમાં જો કહેવાય કે ગરમ છે કહેવાય કે ગરમ છે હા ના આડતા મારી જીભ બળી ગઈ આખી કેવું શૂન્ય થઈ ગયો પેડી પાગવાન છે અહીંયા ઓલે પડે કોઈ આ ગોટા બનાવીને જો ટીકડી ભજીયા જો આને આ રીતના દબાવવાના હોય ને એને પાદર બને જો એક ફેરા તર્યા પાલે દબાઈને પહા તરવાનું જો આવું હોય ટીકડી ભજીયામાં આ તો નોર્મલ છે તો જો મિત્રો પછી આપણે જમવા માટે આવી ગઈ જમવામાં ફુલાવરનું શાક ગોટા રોટલા અને જીસી છે ટીકડી ભજીયા જો આવો બનાવ્યા જીસી આવો ટીકડી ભજીયા અને હે બધાના અલગ અલગ તો ચલો ગાઈસ હવે ખાઈ લઈએ અને પછી મળીએ તમને તો ફાઇનલી પછી જો જમીને આવી ગઈ જો દેખો આઉટફિટ તો હવે આપણે જશું બહારે થોડી વાર ગેમ રમીને પછી આવશું ઘરે ને પછી સૂઈ જશું તો બહાર જઈને પછી આવજે ચાલો પછી મળીએ તમને તો જો ગઈ પછી મેડમથી કપડાં લેવા ગયા હતા તો કેવા કપડાં લાવ્યા ચાલો તમને બતાવ્યું જો એટલે શું છે બ્લાઉઝ ये क्या આ તો મને કંઈક અલગ લાગે આ બ્લાઉઝ ये क्या ડ્રેસ એમ કેટલા લાવી તું આખો દાડો લાયલા તો જો ગેસ પછી આપણે બારે ગેમ રમીને આવી ગઈ ને વ્લોગ બનાવ્યો તો વ્લોગ મેં શું કહેવાનું હતું હા લાઈક કરો શેર કરો તો હા તો આજના બ્લોગ માટે આટલું જ બ્લોગ કે લાઈક કરવાનું જણાવજો અને ચેનલમાં નવા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય